મેંદરડા પંથકમાં ટીટોડીએ ખેતરમાં ઊંચાણવાળી જગ્યાએ ઈંડા મૂક્યા તો શું આ વખતે મેઘરાજા ધબધબાટી બોલાવશે? જોકે આધુનિક વિજ્ઞાન આને પક્ષીઓની માત્ર કુદરતી સહજ વૃત્તિ જ ગણે છે. લોકબોલીમાં કહેવાય છે કે કુદરતના સંકેત ક્યારેય ખોટા નથી હોતા. જ્યારે ટેકનોલોજી ન હતી ત્યારે આપણા પૂર્વજો પશુ પંખીઓની ચેષ્ટાઓ પરથી આવનારા સમયનો સચોટ અંદાજ લગાવતા હતા. આવી જ એક પરંપરાગત ઘટના અત્યારે મેંદરડા પંથકમાં ભારે કુતૂહલ અને ચર્ચાનો વિષય બની છે. મેંદરડાના બાયપાસ રોડ પર વાડી ધરાવતા ખેડૂત પુત્ર પરસોત્તમભાઈ ઢેબરિયાના ખેતરમાં ટીટોડીએ ઈંડા મૂક્યા છે. હાલમાં જ્યારે ખેડૂતો રવિ સિઝન પૂર્ણ કરી આગામી ચોમાસાની અને નવા વર્ષના વાવેતરની તૈયારીઓમાં લાગ્યા છે ત્યારે ટીટોડીના આ ઈંડાએ ખેડૂતોમાં ચર્ચા જગાવી છે. ગ્રામ્ય સંસ્કૃતિના જાણકારો અને વડીલોના મતે ટીટોડી હંમેશા સુરક્ષિત જગ્યા પસંદ કરે છે. જો ટીટોડી કોઈ ટેકરા કે ઊંચાણવાળી જગ્યાએ ઈંડા મૂકે તો તેનો સીધો અર્થ એ છે કે આ વર્ષે ભારે વરસાદ પડવાની શક્યતા છે. પક્ષી પોતાની કુદરતી સૂઝબૂઝથી ઈંડા પાણીમાં ડૂબી ન જાય તે માટે ઊંચી જગ્યા પસંદ કરતું હોય છે. સામાન્ય રીતે ટીટોડી 4 ઈંડા મૂકતી હોય છે, પરંતુ પરસોત્તમભાઈ ઢેબરિયાના ખેતરમાં 2 ઈંડા જોવા મળ્યા છે. લોકવાયકા મુજબ આના 2 સંકેતો હોઈ શકે. ચોમાસાના 2 મહિના ખૂબ જ સારો અને ધમાકેદાર વરસાદ રહેશે અથવા આખું વર્ષ મધ્યમ રહેશે, જેથી ખેતીના પાક માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. વડીલોના આ વર્તારા મુજબ જો ઊંચાઈ પર ઈંડા હોય તો મેઘરાજાની પધરામણી સારી થશે. આ સંકેતને ધ્યાને રાખી ખેડૂતોએ નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાવાની શક્યતા જોઈને જમીનના ઢાળ મુજબ પાકનું આયોજન કરવું જોઈએ. જોકે આધુનિક વિજ્ઞાન આને પક્ષીઓની માત્ર કુદરતી સહજ વૃત્તિ ગણે છે, પરંતુ પેઢીઓથી ચાલતા આવતા આ દેશી અવલોકનો આજે પણ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે આશાનું કિરણ લઈને આવે છે. હવે જોવાનું એ રહ્યું કે મેઘરાજા આ વર્તારા મુજબ કેવી મહેરબાની કરે છે.